આદિવાસી જય જોહાર। હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે, એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું, કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો। આ ચોમાસાના દિવસો છે, ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે, પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે। આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે, એટલે આપણા ધારાસભ્યએ મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે, એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે, એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, એટલે બધા આપણે તાળીઓથી વધાવી લઈએ। આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવંત માન સાહેબ, પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ, આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે। આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડિયાપાડામાં આવ્યા છે, તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। મારી જનતાને મારો સંદેશ। હું વસાવા ચૈતરભાઈ, ધારાસભ્ય ડેડિયાપાડા। હું એક સરકારી નોકરી કરતો હતો, પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા, તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું। ત્યાર પછી 2 ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે, અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે। ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી, હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું। મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે, તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે। તે સરકારને ગમતું નથી, એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે। સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી, છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે। અને એફઆઈઆર લખાવવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું, ત્યાં મને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે। મારી એફઆઈઆર લખતા નથી, પોલીસ સતત ફોનમાં રહીને બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી। પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઊભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે। આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે, કેમ કે પોલીસ હપ્તા ઉઘરાવે છે, તે ફોટા સાથે મેં બહાર પાડ્યું છે। એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે। આ કેસમાં કશું છે જ નથી, પરંતુ રાજકીય સ્ટન્ટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી
કંઈ જ ખબર નથી. અને મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે, તમે નામ જાણવા માંગો છો? આ કેસમાં પ્રશાંત સુંભે છે, જે આપણા કેસને વધારે લાંબુ કરે છે, ભાજપના ઈશારે કામ કરે છે. તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારી જનતાનો અવાજ છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આદિવાસીનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે. પ્રશાંત સુંબે પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને પોલીસ સ્ટેશનમાં હું જાઉં છું, ત્યાં બેસું છું, ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે, તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી. પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે. એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે એક ધારાસભ્યનું અપમાન કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર કાર્યવાહી થવી જોઈએ. તમે કોના ઓર્ડરથી આ કર્યું છે, એ મારી જનતાને જવાબ આપો. પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા આગળના કેસ, જેમાં હું નિર્દોષ સાબિત થયો છું, છતાં પણ પોલીસ ત્યાં રજૂ કરે છે. તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ. હું ધારાસભ્યમાં ચૂંટાયા પછી સડકથી સદન સુધીના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. મારી જનતાની ચિંતા કરી એટલે હું મારી જનતાની ચિંતા કરું છું, એટલે આ ભાજપ સરકારને ગમતું નથી. અને ભાજપના બધા કૌભાંડો બહાર પાડ્યા છે. હાલ તાજેતરમાં 2500 કરોડનું મનરેગાનું કૌભાંડ જે બચુ ખાબડના બંને દીકરાઓએ કરી હતું, તે લોકો હાલ અત્યારે જામીન મળ્યા છે ને જેલની બહાર છે. અને જે કૌભાંડ બહાર કાઢનાર છે તે અત્યારે જેલની અંદર છે. તો આ રાજકીય ષડયંત્ર છે કે નથી? આ એક રાજકીય ષડયંત્ર છે. અને આ એક આદિવાસી દીકરો અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે. એ ભાજપના નેતાઓને ગમતું નથી, એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે. જો મને અને મારા પરિવારને કંઈ પણ થાય, એની જવાબદારી પોલીસની રહેશે. મારા અને મારા પરિવારનું મનોબળ ના તૂટે તેના માટે હર હંમેશા અમારી સાથે આવીને ઉભા રહેશે. તો અમારા પરિવારને આશા છે કે જનતા અમારી સાથે આવીને ઊભી રહેશે. મેં લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે. કેવડિયામાં આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ મેં અવાજ ઉઠાવ્યો છે. કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, રિક્ષા ચાલકોની રોજગારીઓ બંધ કરવામાં આવી, રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી, કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા, તેના માટે અવાજ ઉઠાવ્યો હતો. સરકારી દવાખાનાઓમાં પૂરતા સાધનો નથી, સ્ટાફ નથી. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી હતી, તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે. રોડ રસ્તાના કામો હોય, વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી, એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે. ખાણ ખનીજના માફિયાઓ માટે પણ અવાજ ઉઠાવ્યો છે. નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે. હવે ભાજપના લોકો કહે છે કે ધારાસભ્ય બન્યા પછી શું કામ કર્યું છે, તો સાંભળો કે ડેડિયાપાડા અને સાગબારામાં પહેલા 8 કરોડ અને 43 લાખના રોડ રસ્તાનું કામ મંજૂર કરાવ્યું હતું ધારાસભ્યએ. અને ત્યાર પછી
15 કરોડ 40 લાખના રોડનું કામ કરાવ્યું છે. એટલે આ ધારાસભ્યનું કામ બોલે છે. હવે આજે દુઃખનો સમય છે. તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણે દૂરથી બધા આવ્યા છો. તમારો બધાનો આભાર માનીએ છીએ. અને ધારાસભ્યએ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જ્યારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુઃખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો. એવી રીતે મેસેજ આપવા કીધો છે. અને જે પણ મીડિયા મિત્રોએ આપણા ફેવરમાં જે ચેનલોએ ચલાવ્યું છે, લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે, મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ. અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ. આભાર. જય આદિવાસી.